હેલો ભગવાન. માધવ પોતે આર્કિટેક્ટ હતો, દેખાવડો પણ ખરો. 25 વર્ષની પ્રેક્ટિસ પછી પણ તે ઘરે આવે એટલે સમર્પિત થઈ જતો. એની પત્ની બધાને કહેતી કે એમને તો કાંઈ ખબર જ ન પડે, મારે જ બધું સમજાવવું પડે. જો હું ના હોઉં ને તો ખબર નહીં આમનું શું થાય. રસ્તે ચાલતા હોઈને તો ખાડામાં પડી જાય એવા છે સાવ. માધવ માત્ર માથું હલાવતો કારણ કે તે જાણતો કે તેની પત્ની પણ અન્યની પત્નીઓ જેવી જ છે. તે પણ ક્યારેક મજાકમાં કહેતો કે આ ન હોય ને તો મને તો રસ્તા પર વાહનો પણ ન દેખાય, એકાદ બસ નીચે તો આવી જ જાઉં. માધવની પત્ની રાધા પણ સાવ ભોળી, એટલે બેઉનું ગાડું ચાલ્યા કરતું. એ બંનેમાંથી કોણ સુંદર છે તે નક્કી કરવાનું અઘરું જ પડતું. એકવાર રાધાની બહેને પૂછેલું કે જીજુ તમારા બેમાંથી સુંદર કોણ અને નસીબદાર કોણ? અને માધવે જવાબ આપેલો, હું સુંદર અને રાધા નસીબદાર. એનાથી એક વાત તો સાબિત થઈ ગઈ હતી કે વધારે બુદ્ધિશાળી તો માધવ જ છે. થોડા દિવસથી માધવ નવું શીખ્યો હતો. કંઈ પણ કામ હોય તો કહે કે ભગવાનને કહી દઈશ. નળ બગડેલો હતો અને એણે ભગવાનને ફોન કરી દીધો. બીજા દિવસે માણસ આવીને સરસ કરી ગયો. ફ્રીજ બંધ થઈ ગયું ને ફરી ભગવાનને ફોન અને તે પણ રિપેર થઈ ગયું. આવા નાના મોટા કામમાં તે ભગવાનની જ મદદ લેતો. રાધા બધાને કહેતી, માધવ છે નરસિંહ મહેતા જેવા, ભગવાન એમની બધી વાત માને. વળી કોઈ પણ માણસ આવે ને પૈસા આપીએ તો ધરાર હાથ ન અડાડે. કહે શેઠે ના પાડી છે. જેના માથે શામળિયા શેઠનો હાથ હોય તેને વળી દુઃખ શાનું? આસપાસવાળા લોકો પણ માધવ જાણે સાચે જ નરસિંહ મહેતા હોય તે નજરે જોવા લાગ્યા. એકવાર બાજુની સોસાયટીમાં નાગ નીકળ્યો અને માધવને બોલાવવા આવી ગયા. તમારે માથે તો ભગવાનની કૃપા છે તો જરાક સાપને પકડીને ફેંકી આપો ને. માધવને રાધા પર ગુસ્સો આવ્યો પણ રાધાનું માન સાચવવા તે 2 વાંસ લઈને એમની ભેગો ગયો. ડિસ્કવરી ચેનલ પર સાપ પકડતા લોકોને જોયા હતા એવી જ રીતે એક વાંસથી મોં દબાવી બીજો વાંસ એક બીજા ભાઈને આપ્યો અને પૂંછડી પકડવા કહ્યું. બેઉએ નાગ તો પકડી લીધો. જો પહેલા પૂંછડી છોડે તો તે વીંટાઈ જાય અને મોં છોડે તો નાગ ડંસ મારે. નાગને લઈને તળાવની પાળે ગયા અને 1, 2 અને 3 બોલીને સાથે ફંકી દેવાનું નક્કી કર્યું. 1 બોલીને ટોળા તરફ નાગ કર્યો, 2 બોલીને તળાવ તરફ અને 3 બોલીને છોડી દીધો ટોળા પર. ભાગદોડ મચી ગઈ અને માધવ ઘરે આવી ગયો. રાધાએ સમજાવ્યું કે ભગવાનને સોંપી દેવું હતું ને. અને માધવ અકળાયો, એમ બધાના કામ થોડા એ કરે? આપણું કામ હોય તો ઠીક છે. દર વખતે કોઈ ફિયાસ્કો થાય અને રાધા ટોકે કે ભગવાનને સોંપી દો તો? માધવ હવે ચૂપ રહેતો. એક દિવસ ખૂબ વરસાદ હતો અને રાધાએ માધવની ઓફિસે ફોન કર્યો. તે ફસાઈ ગઈ હતી કમર સુધીના પાણીમાં. તેણે ભૂલથી ગાડી ઉતારી દીધી હતી. તે તો કિનારે આવી ગઈ પણ ગાડી ફસાઈ ગઈ હતી. માધવે ભગવાનને ફોન કર્યો અને અઠવાડિયામાં તો ગાડી નવી નક્કોર હોય એવી થઈને આવી ગઈ. ફરી એ જ જવાબ, પૈસા ના લેવાય, શેઠ ઠપકો આપે. રાધાને હવે માધવમાં જ શામળિયો દેખાવા લાગ્યો. તે વિચારતી કે મારો વર આ ગોટાળા મારે છે તે લીલા તો નહીં હોય ને. તે હવે સવાર સાંજ માધવને પગે લાગતી. એનું જોઈને આસપાસવાળા અને કામવાળા પણ પગે લાગી જતા. સામેવાળા ભાઈ જે માધવને કાયમ પગે લાગતા તેને લકી ડ્રોમાં 80 લાખની ગાડી લાગી. હવે માધવનો સંપ્રદાય મોટો થવા લાગ્યો. ઓફિસમાં મોડું થાય તો ક્લાયન્ટ બૂમો પડે એટલે રાધાને મનાવીને એક ફોટો બહારની રૂમમાં મુકાવી દીધો. હવે તો બધા માધવનો ફોટો પાકીટમાં રાખતા. માધવ ભૂલો કરે તો તે લીલા ગણાતી અને કંઈ સારું થાય તો ચમત્કાર. માધવને પણ આ બધાની નવાઈ લાગતી પણ રાધા આગળ તેનું કંઈ ચાલતું નહીં. એકવાર માધવ ખૂબ ચિંતામાં હતો. રાધાએ કારણ પૂછતા ખબર પડી કે ઓફિસમાંથી 20 લાખની ચોરી થઈ છે. ક્લાયન્ટના પૈસા સાઇટ પર દેવાના હતા અને ચોરી થઈ ગયા. રાધાએ કબાટ ખોલીને 25 લાખ આપ્યા. માધવ તો આબો જ થઈ ગયો. તેણે પૂછી જ લીધું કે તારી પાસે આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા? રાધાએ લટકો કરીને જવાબ આપ્યો, તમારા ફોટા પાસે બધા જે પૈસા ચડાવે છે તે છે આ બધા. તમે તો એવી વાત કરો છો જાણે તમને ખબર જ ન હોય. માધવની બોલતી બંધ થઈ ગઈ. તેને ખરેખર ખબર ન હતી. એ પૈસા લઈને ઓફિસ જતો રહ્યો.
પૈસા ચૂકતે થઈ ગયા ત્યાં રાધાનો ફોન આવ્યો. ખબર પડી કોણ લઈ ગયું છે પૈસા? બીજું કોણ હોય, એક જ કોન્ટ્રાક્ટર હતો આપણો ભગવાન. આટલો સારો પગાર આપતા તો પણ ચોરી કરી. મારી જ બુદ્ધિ બહેર મારી ગઈ હતી કે એના પર વધારે પડતો ભરોસો કર્યો. રાધા ચૂપ થઈ ગઈ. એના મગજમાં ધીમે ધીમે વાત સમજાતી હતી. તે ધીમેથી બોલી, જુઓ, જે થવાનું હતું તે થઈ ગયું. બહુ હોબાળો ના કરશો. આ જે પૈસા આપ્યાને તમને એ ભગવાનના નામથી જ આવ્યા છે. એમાંથી એ થોડા લઈ ગયો. વાત પૂરી થઈ ગઈ. હજુ આજે જ એક જણને નોકરી મળી, એના 20,000 આવ્યા છે. 2-3 મહિનામાં રિકવર થઈ જશે. માધવ કર્મના સિદ્ધાંતવાળો શ્લોક શોધવા લેપટોપ લઈને બેસી ગયો. ત્યાં ફોન આવ્યો. હેલો, ભગવાન બોલું છું. સાઇટ પર પૈસા આપવા નીકળ્યો હતો ત્યાં સ્કૂટર અથડાયું એટલે પાટો બંધાવવા ગયો હતો. લાઈન હતી એટલે મોડું થયું. સાઇટ પર પહોંચ્યો તો તે કહે છે કે પૈસા મળી ગયા છે. હવે આ પૈસાનું શું કરું? માધવને પૈસા કરતાં પણ ભગવાન પાછો આવે તેમાં વધારે રસ હતો. સાંજે રાધાનો ફોન આવ્યો. કુકર બગડી ગયું છે, હવે શું કરીશું? માધવે કહ્યું, ભગવાનને કહી દઈશ. અને સામેથી જોરથી ફોન મુકાઈ ગયો.